કોઈ પણ જગ્યાએ આપ સૌને એક વિનંતી કરું, તમારા જીવનની કોઈ પણ યાત્રા શરૂ કરો. ઘણા લોકોને શુકન અપશુકનનું બહુ હોય. આમ કર્યું તો શુકન થયું, આમ શુકન થાય સારી વાત છે, પણ અપશુકન ભગવાન કોઈ દી કોઈને કરતા નથી. ઘણા લોકો એમ કે હું ઘરેથી નીકળ્યો અને મારી સામે આ બિલાડી સામે આવી અને મારી યારે આવું થયું. એટલે તું તારું વિચાર કરે, કોઈ દી તે વિચાર્યું તું હામી મળે એટલે ટ્રેક્ટર હેઠે પીલાઈ નથી ગઈ ને ઓલી આપણા શુકન એને થયા કે નહીં? શુકન કે અપશુકનની સામે બહુ ન જવું. ઘરેથી નીકળો 4 વાર નારાયણનું નામ લેવું. શું બોલવું? નારાયણ 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 નારાયણ. ભગવાનનું નામ લઈને તમે ઘરથી બહાર નીકળો, ભગવાન તમારું કલ્યાણ કરે. ભાગવતમાં સૂત નામના પુરાણી શૌનક નામના મુનિઓને એમ કહે છે, કોઈ પણ કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરવું. મંગલાચરણ એટલે શું? આચરણને મંગલ કરવાનું છે, કે તમારું ને મારું આચરણ મંગલ થાય. અને આચરણથી જ આચાર્ય બનાય છે. આ કથા ક્યાં ક્યાં નથી. સ્વર્ગના દેવતાઓ આવ્યા છે. નાગેશ્વરીમાં કથા બેઠી હોય, કે રાજુલામાં બેઠી હોય, કે અયોધ્યામાં બેઠી હોય, પણ કથા જેવી શરૂ થાય ને એટલે દેવતાઓ એમાં વિક્ષેપ કરવાનો પ્રયાસ કરે. ગંગાને કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરે અને હજી કથા શરૂ થઈ. બધા ઋષિઓ મુનિઓ સાધુ સંતો આવ્યા એટલે ઇન્દ્ર આવ્યો છે હાથમાં અમૃતનો ઘડો લઈને, સોનાનો. ઇન્દ્રએ આવીને સુખદેવજી મહારાજને કીધું કે મહારાજ, આ પરીક્ષિતને શ્રાપ થયો છે, 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું છે મહારાજ. તો એક કામ કરો ને, આને હું અમૃત આપી દઉં અને જે આ કથા છે એ તમે અમને આપી દો. કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વૈવ કથા ઈમામ. મહારાજ, તમારી કથારૂપી અમૃત અમને આપો અને આ કાયદેસરનું અમૃત વચ્ચે. ખૂબ આનંદ કર્યો અમે 7 દિવસ. કહેવાનો મારો સુર, કથા એ પોતાનામાં ગંગા છે. કથા જ્યાંથી પસાર થાય ગંગા પ્રગટ થઈ જાય. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ. આ વૈષ્ણવોનું ધન છે. પુરાણ નથી, પુરાણ તિલક છે. આપણે ત્યાં 18 પુરાણ કીધા અને 18 પુરાણમાં સર્વથી ઉત્તમમાં ઉત્તમ પુરાણ હોય તો ભાગવત છે મહારાજ. એ ભાગવત પુરાણ એટલું દિવ્ય છે કે ભગવાન ઠાકોરજીના કપાળમાં લાગેલું તિલક છે. શ્યામ સુંદરના કપાળમાં લાગેલું તિલક એટલે ભાગવત છે. વૈષ્ણવોનું ધન છે. વૈષ્ણવોનું ધન કેવી રીતે? નરસિંહ મહેતા પાસે ક્યાંય બેંક બેલેન્સ હતી? મીરાબાઈ પાસે ક્યાંય બેંક બેલેન્સ હતી? નહોતી. પણ એનું ધન શું છે? આ ભાગવત એનું ધન છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરે છે. સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે. વિમાનની અંદર ઇન્દ્ર બેઠા છે. ઇન્દ્ર હાથમાં સોનાનો કળશ લઈને આવ્યા. આવી એને આપ્યું છે કે આ અમૃત એ પી લઈને કથારૂપી અમૃત તમે અમને આપો. સુખદેવજી મહારાજ કે કથારૂપી અમૃત તમને તો મળે હું જો યજમાન નક્કી કરે, કારણ કે ડેટ તો હવે મેં યજમાનને આપી દીધી, એટલે આ ડેટ મારી નહીં, યજમાનની. જેમ અહીંયા કથા કરવા આવ્યો ને નાગેશ્વરી, તો બીજે દિવસે મને એક ફોન આવ્યો, તત્કાલ ઇમિડિયેટ કથા કરવાની છે વૃંદાવનમાં. તો મને કાં ડિસેમ્બર એન્ડિંગ અને કાં જાન્યુઆરીમાં એક ડેટ આપો. વિનંતી કરી. આપણા ભૂદેવ પરિવાર જ વિદેશમાં રહે છે, લોસ એન્જલસ. તો એમનો ભાવ હતો કે ભાઈ કાં ડિસેમ્બર ને કાં જાન્યુઆરી. તો દાદાએ મેં કીધું ને એમ કે દાદા પોતાનો ભાવ પરચો બતાવે કે બેટા તે મને કથા સંભળાવી છે, હવે ઠાકોરજીને સંભળાવવા વૃંદાવન જા. અને અહીંથી સીધા અમે વૃંદાવન ભગવાનને કથા સંભળાવવા જઈશું અને ન્યાય તમને યાદ કરશું. પણ કથા પોતાનામાં જ ભગવત તત્વ છે. કથાને તમે સામાન્ય કથા નહીં સમજતા. આ સ્વયં શ્યામ સુંદર છે. આ સ્વયં દ્વારકાધીશ છે.
જે કંઈ વિચારો સમજીને. એટલે પછી પૂછ્યું યજમાનને કે હે પરીક્ષિત, આ કથાના બદલામાં અમૃત આપે છે, તારે પીવું હોય તો કથા હું એને સંભળાવું. નહીં મહારાજ, એવું નથી કરવાનું. તમે મને કહો કથા સાંભળીએ તો શું થાય, અને અમૃત પી કાં અભય થાવ ને કાં અમર થાવ. જેણે ધર્મને કાજે, ગાયને કાજે, પોતાની રયતને કાજે જેણે જીવ આપી દીધા, એણે અભયત્વ મેળવેલું, એણે અમરત્વ નહોતું મેળવ્યું. એણે એવું કીધું કે હે ઘડવૈયા, મારે ઠાકર નથી થવું, મારે પાળિયો થઈને પૂજાવું. પાળિયા થઈને પૂજાણા છે મહારાજ. અને ત્યારે પરીક્ષિત એમ કે મહારાજ, મારે અમરત્વ નથી જોતું, મારે અભયત્વ જોઈએ છે. ભગવાન જો મારાથી રાજી થયો હોય તો એ રાજીપો શું હોય કે મારે આંગણે આવેલો અતિથિ કોઈ ભૂખ્યો ન જવો જોઈએ. નહીતર આપણે ત્યાં કિસ્સા છે, નમકનો એક દાણો પોતે લઈ અને પછી મહેમાનોને કહુંબા અને આનંદને ભોજન કરાવેલાના દાખલા છે. હવે પોતે કેમ પૂરું કરતા હોય એનું માયલો જાણતો હોય. પોતે ભૂખ્યા રહીને મહેમાનોને જમાડેલાના દાખલા આ કાઠિયાવાડમાં છે, આ બાબરિયાવાડમાં છે. અને એટલા માટે કહેવાનું, કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલોય પડ ભગવાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા.